સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે, પરંતુ નર્મદા જિલ્લામાં ભાજપના વિજય પર બ્રેક લગાવી છે આમ આદમી પાર્ટીએ. કારણ કે આમ આદમી પાર્ટીએ નર્મદા જિલ્લા પંચાયત તો સર કરી છે, સાથે સાથે 4 તાલુકા પંચાયત પણ જીતી છે. અને આ ઉપરાંત ભરૂચ જિલ્લો હોય કે પછી દાહોદ હોય કે છોટાઉદેપુર, ત્યાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન ખૂબ સારું થયું છે. અને આ પ્રદર્શન જે થયું છે તેના માટે મુખ્ય જો કોઈ એક નેતા હોય તો ચેતર વસાવા છે. આપણી સાથે ધારાસભ્ય ચેતર વસાવા છે, એમને જ વાત કરીશું. ચેતરભાઈ, ખાસ કરીને જે જીત થઈ છે એ લઈને શું કહેશો? જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા એમાં નર્મદા જિલ્લા પંચાયત અમારી સંપૂર્ણ બહુમતીથી થઈ. આ જિલ્લામાં 4 તાલુકા પંચાયતો સાથે ભરૂચમાં પણ 5 જિલ્લા પંચાયતો મળી અમને. ત્યાં પણ 2 તાલુકા પંચાયતોમાં અમારી બહુમતી છે. છોટાઉદેપુરમાં 13 તાલુકા પંચાયતો મળી, ત્યાં પણ કવાંટ તાલુકા પંચાયત અમારી પૂર્ણ બહુમતી છે. કદવાલ છોટાઉદેપુરમાં અમારી ટાઈ પડેલી છે. દાહોદમાં 6 જિલ્લા પંચાયત 6 તાલુકા પંચાયતો છે. તો પોશીના તાલુકા પંચાયત અમારી પૂર્ણ બહુમતી છે. ઉમરપાડામાં અમે સારી બેઠકો મેળવી છે. ઉકાઈમાં અમે સારી બેઠકો. આ જે પરિણામો છે એ 30 વર્ષના ભાજપના શાસનમાં જે ઘમંડ હતો, એમના જે આગેવાનોમાં જે પૈસાનો નશો હતો, સત્તાનો નશો હતો, એની સામે જનતાએ પોતાના મુદ્દાઓને ધ્યાને રાખીને મતદાન કર્યું છે, જેનું પરિણામ છે. અને જે જનતાએ અમારા પર ભરોસો મૂકીને મતદાન કર્યું છે, ત્યારે આ જીત માત્ર આમ આદમી પાર્ટીની નથી, આ જીત એ સમગ્ર જનતાની છે, ગુજરાતની જનતાની છે, જેને અમે વધાવી લઈએ છીએ. એ વિશ્વાસ ટકી રહી અને આવનારા દિવસોમાં પણ વધુ ને વધુ આગળ આમ આદમી પાર્ટી વધે અને લોકોના પ્રશ્નોને વાચા આપીએ, એ કામ અમે કરતા રહીશું. ચેતરભાઈ, તમને એવો વિશ્વાસ હતો કે આટલી સફળતા મળશે અને આટલી ભવ્ય સફળતા નર્મદામાં હશે, અને સાથે સાથે આદિવાસી જે જિલ્લાઓ છે, ભરૂચ હોય કે પછી ત્યાં તાલુકા પંચાયત આમ આદમી પાર્ટી બનાવશે, એવું તમને કોઈક અંદાજ હતો કે જે જીત છે તમારા માટે પણ એક આશ્ચર્યજનક જીત છે? તમે જોયું હશે કે છેલ્લે મેં કોઈ પણ જાતની નિવેદનબાજી, ભાષણબાજી કે કોઈ મીડિયાના એમાં પડ્યા વગર, શોર શરાબા વગર મેં સાયલેન્ટલી છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, પંચમહાલ, ઉમરપાડા, ઝઘડિયા, વાલિયા, નેત્રંગ બધે સભાઓ કરી. રાતે 12 વાગ્યા સુધી લોકોની વચ્ચે અમે રહ્યા. ત્યારે જ મને લોકો પરથી અંદાજ હતો કે અમે નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, ઉમરપાડા, ઉકાઈ અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં સારા પરિણામો લાવીશું. કેમ કે મારું પોતાનું ફિલ્ડ હતું, એના પરથી મને લાગ્યું હતું અને વિશ્વાસ હતો. અને પરિણામની અમને અપેક્ષા પણ હતી. છતાં કોઈ જગ્યાએ નાની મોટી ખામીઓ, ત્રુટીઓ હશે તો એનું પણ અમે સાથે બેસીને બધા ચિંતન કરીશું અને આવનારા દિવસોમાં સુધારીને આનાથી પણ વધારે સારા પરિણામ આવે અને લોકોની વચ્ચે લોકોની સેવા થાય, એ પ્રયાસ અમે કરતા રહીશું. પાર્ટીની જે આદિવાસી વિસ્તારમાં તો જીત થઈ છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સીટો જીતી છે, જે ગત વખત જે પરિણામ નહોતું. પરંતુ બીજી તરફ જે સુરતની વાત કરીએ તો સુરતમાં જે આમ આદમી પાર્ટી પાસે 26 કે 27 જેટલી જે કોર્પોરેશનમાં જે જીતેલા હતા, પરંતુ આ વખતે રકાસ થયો છે, એનું કારણ શું છે? ત્યાં સુરત એ ભારતીય જનતા પાર્ટીનું પોતાનું એપી સેન્ટર પણ છે. ત્યાં મોટા નેતાઓ ત્યાંથી આવે છે. બીજું કે લાસ્ટમાં એ લોકોએ તમામ યંત્ર મંત્ર તંત્ર સર્વત્ર ત્યાં લગાડી દીધું હતું. અને અમે પણ પ્રયાસો કર્યા. અમારા પણ બધા નેતાઓ ત્યાં આવ્યા, મોટી સભાઓ થઈ, લોકો ભેગા થયા, તાળીઓ પડી, બધું જ થયું. પણ જે મતદાનમાં ફેરવાયું નહીં. એટલે એની પણ અમે આજે સવારે વાત કરી છે. 2 દિવસમાં અમારી મિટિંગ મળવાની છે, તો એનું પણ અમે ચિંતન કરીશું કે ભાઈ ખામી ક્યાં રહી ગઈ. કેમ કે સુરત 15 દિવસથી ચાલતું હતું અને સુરતમાં અમે જ્યારે નિષ્ફળ થઈએ છીએ તો અમને પણ દુઃખ થયું છે, પણ એનું ચિંતન અમે કરીશું. કે આ જે જીત છે, જીતને લઈને હવે ગુજરાતની અંદર અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. જિલ્લા પંચાયત ચલાવવા માટે કોમ્બિનેશન ખૂબ જરૂરી છે. સરકારી યોજના હોય કે પછી કોઈ પણ જે ધારો કે સરકારી બેનિફિટ, કારણ કે હવે તમે જિલ્લા પંચાયતમાં સત્તામાં બેસે આમ આદમી પાર્ટી, કઈ રીતે કામ કરશો? કારણ કે તમે વિધાનસભામાં વિપક્ષમાં છો, પરંતુ જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી છે અને કેન્દ્રમાં રાજ્યમાં ભાજપનું શાસન છે. બેનું બેલેન્સ કરીને કેવી રીતે આમ આદમી પાર્ટી કામ કરશે? જે ગ્રાન્ટ આવે છે એ માથાદીઠ ગ્રાન્ટ આવે છે. તમે નાણાં પંચ હોય, 15% વિવેકાધીન હોય, એટીવીટી હોય, વિકાસશીલ હોય, ગુજરાત પેટર્ન હોય, આદર્શ ગ્રામ હોય, તમામ યોજનાની ગ્રાન્ટ માથાદીઠ આવે છે. શાસક પક્ષ હોય કે વિપક્ષ હોય, ગ્રાન્ટ જે આવવાની છે તે બધી જિલ્લાના માથાદીઠ પ્રમાણે આવવાની છે. અમે સાથે બેસીને, જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું તો 2-3 વ્યક્તિઓ જ નિર્ણય લેતા હતા કે આને આમ, બહારની એજન્સીઓને લાવીને એમના કહેવા પ્રમાણે લોકોને શું જરૂર છે એ તો સાઈડ પર રહી જતું હતું. અમને એમાંથી શું મળશે એ પ્રકારે એ લોકો આયોજન કરતા. અમારામાં અમે બધી જ સમિતિઓના અધ્યક્ષોને સાથે રાખીને, એક ધારાસભ્ય, અમારા જિલ્લા પ્રમુખ હશે, બધા જ અમે સાથે બેસીને
છેવાડાના વ્યક્તિને શું જોઈએ છે, ગામ સભાના ઠરાવમાં શું જોઈએ છે, ગામ સભાઓના ઠરાવો પર અમે નિર્ણયો લઈશું અને એ ગામમાં એ સુવિધાઓ અમે ઉપલબ્ધ કરીશું. અમારા પર ભરોસો કર્યો છે એટલે નર્મદા જિલ્લાની તમામ જનતા અમારી છે, તમામ સરપંચ અમારા છે, બધાને વિશ્વાસમાં લઈને કામ કરીશું અને લોકોને અમારું પ્રાધાન્ય આપીએ. લોકોની જરૂરિયાત શું છે એ કામ મંજૂર કરીને અમારું પહોંચાડવાનું કામ અમારું હશે. કેન્દ્ર સરકારમાં પણ અમે લાયઝનિંગ કરીશું, અધિકારીઓ સાથે પણ લાયઝનિંગ કરીશું. અમે ધારાસભ્ય તરીકે હમણાં 3 વર્ષ થયા છે, યોજના ગ્રાન્ટ બધી જ અમને ખબર પડે છે. બજેટ સત્રમાં અમે બેસીએ છીએ તો એના લાઇનઅપ કરીને સરકારને ધ્યાન દોરી અને મેક્સિમમ આપણા લોકોનું કામ થાય એ પ્રયાસ અમારા રહેશે. ખાસ કરીને વાત કરીએ તો જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે વિસ્તાર છે, કારણ કે ડેડિયાપાડા સાગબારા તમારો વિધાનસભાનો વિસ્તાર છે, ગરડેશ્વર તાલુકામાં આમ આદમી પાર્ટી જે જીતી છે એનું મુખ્ય કારણ શું છે? કયા પરિબળો કામ કરી ગયા જેથી આમ આદમી પાર્ટીને આટલી મોટી જીત મળી? તમે જોયું હશે જ્યારે કેવડિયાના લોકોની જ્યારે જમીનો છીનવાઈ રહી હતી, સરકારે 73 એની જમીનો શ્રી સરકાર કરીને એમના IPS IS અધિકારીઓને પ્લોટ ફાળવી દીધા, એમના મંત્રી તંત્રીઓને એમને હોટલો માટે પ્લોટ ફાળવી દીધા. એની સઘળી માહિતી અમે કઢાવી અને એના મૂળ ખેડૂતો મારી પાસે આવ્યા. એમણે મને કીધું કે આથી મેં સઘળી માહિતી કઢાવી તો એમાં મૂળ માલિકોની જમીન એમની સહમતિ વગર, ગ્રામસભાના ઠરાવ વગર, કોઈ પબ્લિક હિયરિંગ વગર સરકારે શ્રી સરકાર કરી લીધી. એના વિરોધમાં અમારી લડત થઈ. સાથે ત્યાં જે ઝૂંપડાઓ તોડ્યા, ત્યાં જે 6 ગામોને વિસ્થાપિત કરવા માટેના પ્રયાસો થયા, ત્યાંના જે કર્મચારીઓની હડતાલો થઈ, બધામાં ચૈતર વસાવા ત્યાં હાજર હતા અને સાથે સાથે એ લોકો માટે અમે વેઠ્યું પણ છે. 2 FIRઓ પણ અમારા પર થઈ, એ પણ અમે વેઠ્યું છે. અને પછી લોકોને થયું કે કોઈ લડવાવાળું અને કોઈ બોલવાવાળું છે તો ચૈતરભાઈ છે અને એના પરથી એ લોકોએ અમારા પર ભરોસો કર્યો છે. જે મૂળ વાત ત્યાં હજુ અટકેલું છે, મૂળ લડત અમારી છે એ હવે એમની જમીનોની એ આગળ અમે વધાવીશું. અમારી ત્યાં તાલુકા પંચાયતમાં છે એમાં પણ ઠરાવો થશે અને જિલ્લા પંચાયત અમારી છે એમાં પણ ઠરાવો કરીશું અને મૂળ માલિકને એની પોતાની જમીન પરત અપાવવાનું કામ અમારું હશે. વિસ્થાપિતોને વળતર પરત અપાવવાનું કામ અમે કરીશું. એ વાતને લઈને ત્યાંના લોકોએ ભરોસો કર્યો છે અને એ કામ અમે ફર્સ્ટ પ્રાયોરિટીમાં કરીશું. વિપક્ષમાં રહીને આમ કરશું, તમે કહો છો કે આમ કાર્ય જે જમીનો પાછી અપાવીશું, આ બધાની વચ્ચે જે મતદાન પછીની જે વાત કરીએ તો જે ઘટના બની છે, જે ઝઘડિયાની ઘટના, જે લઈને તમારી સામે જે કેસ પણ થયા છે એવી વાત જાણવા મળી છે. FIR તમારી સામે 3 કરવામાં આવી છે. એ બાબતે શું કહેશો? જે સમગ્ર ઘટના શું હતી? કારણ કે તમારી પર જે આક્ષેપ છે કે તમે જે અંદર કૂદીને ગયા હતા જે કંપની છે ત્યાં, અને જે મામલો જે હતો તેની અંદર સમગ્ર ઘટના બાબતે સમાધાનની પ્રક્રિયા હતી, પરંતુ ત્યારબાદ તમારા ગયા પછી વાતાવરણ બગડ્યું છે, એ રીતના આક્ષેપો થઈ રહ્યા છે. શું કહેશો સમગ્ર બાબતે? શું કહેવું તમારું? 23 તારીખે ઘટના ઘટી તો પહેલી પ્રાયોરિટીમાં જ્યાં પણ કોઈ ઘટના ઘટે છે, કોઈ મૃત્યુ પામે છે, દાઝી જાય છે, તો પહેલા પ્રશાસને એના 0 હોર્સથી FIR કરવી પડે છે કે ભાઈ આ પ્રકારની એ કુદરતી હોય, આકસ્મિક હોય, પછી તપાસનો વિષય છે. કોણ જવાબદાર છે, કોની ભૂલ થયેલી છે, તપાસનો વિષય. પણ પહેલી FIR થવી જોઈએ, પોલીસે કરી નથી. અમે 5 દિવસ પછી 27 તારીખે ત્યાં ગયા અને એમના પીડિત પરિવારોની સાથે વાટાઘાટો કરવા માટે ત્યાંના મેનેજમેન્ટને કીધું. 11:30 થી 1 વાગ્યા સુધી અમે ગેટ પર હતા. એક ધારાસભ્ય ગેટ પર આવે અને અમારી વસ્તી, અમારો વિસ્તાર, અમારા વિસ્તારમાં તમે અમારા લોકો સાથે આ પ્રકારનું વર્તન કરો, એક ધારાસભ્ય 1.5 કલાક ગેટ પર ઊભો રહે, ત્યાં સુધી તમે અમને જવાબ ના આપો, તો ગેટ કૂદીને હું ગયો છું. એમાં કંઈ મારી કોઈ મેં ગુનો કર્યો નથી કે ત્યાંથી મેં કોઈ ચોરી કરી નથી. પણ એ લોકોએ રાબેતા મુજબ ગોઠવાયેલા પૂર્વાયોજિત કાવતરા મુજબ મારી સાથે માથાકૂટ કરી, ઝપાઝપી કરી અને પછી ઘટના આખી ઘટી છે. તો મૂળ વસ્તુ કે મેં પણ તે દિવસે અરજી આપી છે SP ને, ઝઘડિયા PI ને, એના પર કેટલી કાર્યવાહી કરી. અમે ગયા પછી ત્યાંના GPCP અધિકારીએ સાંજે એમને કંપની ક્લોઝ કરવા માટેની નોટિસ આપી. પણ FIR ક્યારે કરશો તમે? જવાબદારો સામે કાર્યવાહી ક્યારે કરશો? 2 જણ મૃત્યુ પામ્યા, 14 લોકો વેન્ટિલેટર પર છે. એમના વળતર માટે શું તમે પ્રાવધાન કર્યું? એમની પોલિસીનું શું છે? તો એની હજુ કંપની વાત કરતી નથી. એટલે પોલીસે ત્યાંની કંપની એસોસિએશનથી માંડીને બધા લોકો પર એમના હપ્તા ચાલે છે. એમને એવું હશે કે કંપનીવાળાને અમે બચાવી લઈશું, FIR નહીં કરીએ. તો એનાથી ઉલટા પોલીસ એવું કર્યું કે ઉલટા ચોર કોટવાલ કો ડાંટે. લાજવાને બદલે પોલીસ ગાજી અને મારા પર એકી ધારે 3 FIR કરી. એમને એવું હશે કે ચૈતરભાઈ પર 3 FIR કરીશું એટલે ચૈતરભાઈ હવે આવશે નહીં, એમને જેલમાં નાખી દઈશું એટલે આ લડત કામદારોની પૂરી. ચૈતરભાઈ આગળ પણ અંકલેશ્વર, ભરૂચ, દહેજ, ઝઘડિયા, વાલિયાના કામદારો માટે લડ્યા છે, આજે પણ લડે છે અને આવનારા દિવસોમાં પણ લડશે. ભલે 3 FIRઓ કરી છે. આજે એકલા ચૈતરભાઈ નથી, હજારો ચૈતરભાઈ આજે જાગૃત થયા છે. જઈશું અમે પોલીસને પણ કહીએ છીએ કે ભાઈ જેલ મોટી કરી દેજો, અમે જેલ ભરો આંદોલન પણ કરવાના છે.
જ્યારે પણ કામદારોની જરૂર પડશે ચૈતરભાઈ હાજર હશે અને કામદારોને પણ કહીએ છીએ આ લડત ચૈતર વસાવાની નથી, તમારા જેવા કામદારોની લડત છે. આજે આ 16 પરિવારો સાથે થયું છે, કાલે તમારી સાથે પણ થશે. જે દિવસે અમે આહવાન કરીશું એ દિવસે રજા પાડીને તમામ કામદારો ત્યાં પહોંચે એ પણ હું આપના માધ્યમથી જણાવું છું. એને તારીખ તમે કઈ નક્કી કરી છે? કારણ કે તમે જે તે દિવસ વાત કરતા હતા તો કાર્યક્રમ કઈ યોજવાના છે, તો કઈ તારીખનો કઈ કાર્યક્રમ છે તમારો? હમણાં બીજા એક ભાઈ એક્સપાયર થઈ ગયા છે, એની દફન વિધિ ને બધું ચાલે છે, એની ડેડ બોડી અમારા પ્રમુખ સિદ્ધિ માંડીને બધું. એટલે હજુ અમે કેમ કે રોજે રોજ એક ને એક મરે છે, હજુ 3 જણ વેન્ટિલેટર પર છે, અતિ સિરિયસ છે. એટલે એ દુઃખદ ઘટનાને લઈને હજુ અમે થોડી વેટ એન્ડ વોચ કરીએ છીએ. જ્યારે પણ પોલીસ મને બોલાવશે એ જ દિવસે અમે બધાને આહવાન કરીને ત્યાં જેલ ભરો કરીશું. મને મારા કપડાની તૈયારી સાથે હું જઈશ. એમણે મહિનો રાખવો હશે, 2 મહિના કે વરસ રાખવું હશે, હું જેલ બેઠીશ કામદારો માટે. હું એમની જેલોથી, એમની 3 FIRથી ડરવા વાળો નથી. હું જેલમાં જવા માટે પણ કામદારો માટે તૈયાર છું. તો ચેતરભાઈ, આજે તમે ઝઘડિયાનો મુદ્દો, છેલ્લું આપણે એક સવાલ એ કરી લઈએ કે આ જે તમને જે તમારી જે જીત છે થઈ છે એની પાછળ આ પણ એક કારણ છે કે તમે જ્યારે આ રીતે કોઈ પણ જગ્યાએ કોઈ ઘટના બનતી હોય છે ત્યારે ચેતર વસાહત જતા હોય છે, તો એ પણ કારણ છે. કારણ કે ઘણી જગ્યા એવી છે કે આમ આદમી પાર્ટીએ પ્રચાર એટલો બધો નથી કર્યો, પરંતુ ત્યાં આમ આદમી પાર્ટી જીતી છે. ઉમેદવારો પણ ત્યાં કોઈ ખાસ એટલા મજબૂત નતા, તો પણ એ જીત્યા છે. તો આ બી એક કારણ તમને લાગે છે? મેઇન કારણ એવું છે કે ભાજપ સામે આજે બોલવા વાળું કોઈ નથી. ભાજપ, કોંગ્રેસના કે બીજા કોઈ નેતા. તો ભાજપ સામે જે વ્યક્તિ લડે, જે લોકો માટે ઊભો રહી, જેલ જાય, એ જનતા હવે સારી રીતે જાણે છે. મારી સાથે જેલ કરી એ લોકોએ, કાચનો ગ્લાસ મારી, ઉમેદવાર એકદમ ભૂંડી રીતે હારી ગયા. ડેડિયાપાડામાં 11માંથી 11 બેઠકો આપણને મળી. તો મારી સાથે જે હેરાનગતિ કરી, મને જે ડેડિયાપાડામાં જવા નહીં દીધો, એનો બદલો આ જનતાએ લીધો છે ને. જનતા જાણે છે. તમે એક બાજુ ધારાસભ્યને એમના વિસ્તારથી બહાર કરો છો, પછી તમે વડાપ્રધાનને બોલાવો છો, નાયબ મુખ્યમંત્રી આવે છે, મંત્રીઓ આવે છે, તંત્રીઓ, બધા મારા ભાષણો ઠોકે છે. એટલે જનતાએ ઘમંડ, એમનો નશો, એમનો પૈસો, દારૂની રેલમછેલ બધું જ દૂર કરીને જનતાએ એક વિશ્વાસ પર મત આપ્યો છે કે ભાઈ 100નો સાથ 100નો વિકાસની વાત કરવા વાળી ભારતીય જનતા પાર્ટીના લોકોએ 100નો સાથ લીધો, પણ વિકાસ પોતાનો કર્યો છે, જેની સામેનું આ મતદાન છે. અને એ મતદાન એવું જબરજસ્ત જનતાએ કર્યું છે કે મારી જેલનો પણ બદલો એમણે આ વખતે લીધો છે. વિધાનસભા પહેલાની તૈયારી કહી શકાય? બિલકુલ. અમારી પાસે 1.5 વર્ષ છે 2027માં. હું તમારા માધ્યમથી ખાતરી આપું છું કે જે ઝોન હું સંભાળું છું, 44 જેટલી વિધાનસભા મારા અંડરમાં આવે છે, અંબાજી દાતાથી લઈને ઉમરગામ સુધી તમામ વિધાનસભામાં મજબૂત ઉમેદવાર અમે રાખીશું અને પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટી સામે અમે લડીશું. આજે બી તમે જોઈ લો, 10% વોટ શેર અમારો વધ્યો છે તાલુકા જિલ્લામાં, અને અમારા 500થી વધારે ઉમેદવારો આજે જીત્યા છે. 5 ધારાસભ્ય હતા, એમાં હવે 500 થયા છે અમે. તો આવનારા દિવસોમાં 5000 કાર્યકરો કઈ રીતના બૂથ પર થાય એ અમારી ગણી થશે, અને વિધાનસભામાં ખૂબ મજબૂતાઈથી લડીશું. બીજા ક્રમાંકે અમે આજે છે. ભાજપ પછી બીજા નંબરની પાર્ટી આમ આદમી પાર્ટી બની છે, તો સીધી ટક્કર અમારે ભારતીય જનતા પાર્ટી છે. અને 2027માં ભારતીય જનતા પાર્ટીને હરાવવાના પ્રયાસો અમારા રહેશે. અને ગુજરાતની જનતાને પણ વિનંતી કરીએ છીએ, એકવાર તક અમને આપો. ચોક્કસ અમે 30 વર્ષના શાસનમાં થયેલા ભ્રષ્ટાચાર, એમનો ભય અને ભૂખમરો દૂર કરવાનું કામ અમે કરીશું. તમે એવું કે આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાહત. તેમને જે આમ આદમી પાર્ટીને જીત મળી છે એ જીતના કારણો પણ કયા, સાથે સાથે જે ઝઘડિયાની ઘટના બાબતે જે પોલીસ ફરિયાદ થઈ છે તે બાબતે પણ તેમણે કહ્યું કે તેઓ જેલથી ડરતા નથી, તેઓ કપડાં સાથે લઈને ફરે છે અને જેલમાં જેટલા દિવસ રાખે એટલા દિવસ કંઈ એમને કોઈ ફરક નહીં પડે, તેઓ લોકોના મુદ્દા ઉઠાવતા રહેશે, એવું તેમનું કહેવું છે. એટલે કે ચૈતર વસાવા અત્યારે જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીને જીત મળી છે, પરંતુ જે તેમના જે આંદોલનો અને કાર્યક્રમો છે તે યથાવત રહેશે. અને ખાસ કરીને ઝઘડિયાના મુદ્દે હજુ પણ તેમને હથિયાર હેઠા નથી મૂક્યા. અને તેમનું કહેવું છે કે અત્યારે જે ઘટના બની હતી, ઝઘડિયાની ઘટના, જેમાં જે લોકો દાઝી ગયા હતા, તેમાં અનેક લોકો હજુ પણ, જે કેટલાક લોકો હજુ પણ જેમની તબિયત નાજુક છે, ત્યારે થોડા દિવસ બાદ તેઓ કાર્યક્રમ ત્યાં કરશે અને લોકોને, ત્યાંના લોકો જે ઝઘડિયાની ઘટના છે તેમાં તેમને ન્યાય અપાવશે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.